અરે મનીષા, હજી સુધી ઉતી છું. આમ જો તો ખરી, 5 વાગ્યા. તને નથી ખબર કે મારે 4 વાગે ચા જોવે? અરે મમ્મી, કામ કરતા કરતા મને પગ દુખતા હતા અને માથું બહુ દુખતું હતું, એટલા માટે થોડુંક મોડું થઈ ગયું. તમે એક કામ કરો ને, તમે ચા બનાવી નાખો ને, તો 10 મિનિટ જેવું આવું જ છું. સારું, હવે ચાય મારે બનાવવી પડશે ને. રેવા દે, હવે હું બનાવી નાખું છું. અને આવા દે, આજે મારા છોકરાને કહી જ દઉં બધું. અરે એવું તે હું કામ કરી નાખ્યું કે હાથ ને પગ ને માથું ને બધું દુખવા માંડ્યું છે. અમે તો અમારા જમાનામાં કેટલું કામ કરતા હતા. સવારમાં વહેલા ઉઠીને 5 વાગે 9 વાગે ત્યાં તો બધું કામ થઈ જાય. આને તો કોણ જાણે હું છે, ખબર જ નથી પડતી. આજ તો મારો છોકરો આવે ને એટલે કહી જ દઉં. આવી ગયો તું? હા મમ્મી, આવી ગયો. હું તને કહેવા તો નહોતી માગતી, પણ મારે કહેવું જ તે પડશે. હવે હું આ ઘરમાં રહેવા નથી માગતી. અરે પણ મમ્મી, હું થયું ઈ તો કયો. અરે મને કોઈ એક કપ ચાય નથી બનાવી દેતું. અને હું એમ કહું ને કે મને એક કપ ચા બનાવી દે ને, તો એમ કહેશ કે તમે તમારી જાતે બનાવી લ્યો, જાઓ. એટલે હું નથી રહેવા માંગતી હવે. મનીષાએ કીધું આ બધું? હા. કેવું પડશે આજે મારે. હાલો તમે મારી હારે, આ તો કઈ જ દો એને બધું. મનીષા, હાલે ઊભી થા, હાલ. શું થયું? ઊભી થા શાંતિથી અને સામાન પેક કરે, નીકળ અહીંથી. પણ શું થયું છે? હજી એમ પૂછે છો કે શું થયું છે? અરે મારા મમ્મીએ તને એમ કીધું કે એક કપ ચા બનાવી દે, તો તે એમ કીધું કે પોતે બનાવી લ્યો હાથે. અરે ભાવિન, પણ મને પગમાં. મારે કાંઈ સાંભળવું નથી. তোর સામાન પેક કર ને નીકળ અહીંથી. અને સમજતા તું કરે છો હું આ ઘરમાં? કચરા પોતા વાસણ ઈ તે બધું ને, રસોઈ બીજું તો શું કરે છો તું? બધું મમ્મી કરી લે હે. અને રસોઈમાં તો હું ને 3 ટાઈમનું જમવાનું હોય ને, સવારનો નાસ્તો, બપોરનું, રાતનું, બધું મમ્મી કરી નાખશે. ને પેલા કરતા હતા તો હજી કરી નાખશે. અને બીજું તો તું કરે છો હું? હાલો બાકી તો હું કપડાં રહ્યા ને, કપડાં ધોવે છે ને આવડિયા ખાલી, તો કપડાં તમ તાર મમ્મી ધોઈ નાખશે. નાના મોટા બીજા જે કઈ કામ હશે ને, વસ્તુ લાવવાના મૂકવાના ગમે તે કામ હશે ને, બધા મમ્મી કરી નાખશે. પેલા કરતા જ તાર હજી કરી નાખશે. કઈ તારી બહુ જરૂર નથી. અરે પણ તું હું કામ ને રાયડું નાખેસ? એક તો બિચારીને પગ ને માથું ને બધું દુખેસ ને પાછો તું રાયડું પાડેસ. અને મને કઈ ખબર નહોતી કે એને હાથ પગ માથું બધું દુખે છે. નહીતર તો હું એને કહેતાય નહીં, હું હાથે જ ચા બનાવી નાખે. અને કાંઈ નથી કર્યું એને. તું ચૂપ થા ને. ના ના મમ્મી, તમને આજે ચા નથી બનાવી દીધી, કાલે ઉઠીને હજી રસોઈ નહીં બનાવી દે, બીજું બધું ના કામ નહીં કરી દે, તો પછી શું કરશું? એટલે અત્યારે તેને પૂરું કરી દઈએ. નીકળ હાલ ભાઈ, નીકળ તું. અરે તું બંધ થાય ને. અને તું આરામ કર. તને કાંઈ પણ થાય ને તો તારે મને કહી દેવાનું, એને નહીં કહેવાનું. મને કીધું હોય તો હું બધું કામ કરી નાખું. અને જો અત્યારે છે ને તું રે, હું તારી હાટુ ચા બનાવી આવું અને હાંજની રસોઈની તૈયારી કરું. હો, તું શાંતિથી આરામ કર. અને કાંઈ પણ જોતું હોય તો મને કહેજે. કેવી છે હવે તબિયત તારી? સારી છે. દવા ને એ બધું સમયસર લેજે. અને હું ફ્રેશ થઈને આવું પછી ચાલો જમવા બેસી જઈએ બધા. પછી જમીન પાછી તારે દવા લેવાની હોય લઈ લેજે.